ખેડામાં કેનાલ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। કેનાલોના બાંધકામમાં થયેલી ગેરરીતિઓના કારણે અનેક જગ્યાએ કેનાલ તૂટવાની ઘટનાઓ બની છે, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। રાજ્યમાં 300થી વધુ સ્થળોએ કેનાલમાં ગાબડા પડ્યા છે। સમગ્ર મામલે કોંગ્રેસે તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને ખેડૂતોને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી। જે રીતે કેનાલોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને એના કારણે વારંવાર કેનાલ તૂટવાના બનાવો આપણી સામે આવ્યા છે અને એના કારણે ખેતીની જમીનને મોટા પાયે નુકસાન થાય, ઊભા પાકને નુકસાન થાય। કેનાલ તૂટે એટલે પાણી ભરાઈ જાય ખેતરમાં। 300થી વધુ વખત જુદી જુદી કેનાલોમાં ગાબડા પડ્યા છે, તેની પણ તપાસ થાય અને જે કેનાલના તૂટવાના કારણે ખેડૂતોને જે લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે તેનું ખેડૂતોને વળતર આપવા કોંગ્રેસ પક્ષ માંગ કરશે। સમાચારમાં આગળ વધી નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર બાદ ભાજપે મનોમંથન કર્યું। રાજપીપળા એપીએમસી ખાતે સંગઠનની બેઠક મળી। બેઠકમાં નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા। બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખની ગેરહાજરી ચર્ચાનો વિષય બની। સાંસદ મનસુખ વસાવાએ હાર માટે સંગઠનની ખામીઓ, વહીવટકર્તાઓનો વાંક અને વિરોધીઓના અપપ્રચારને જવાબદાર ગણાવ્યા। આગામી ચૂંટણીઓમાં જીતો દાવો પણ વ્યક્ત કર્યો। ધારાસભ્ય દર્શના દેશમુખે પણ ક્ષતિઓ સુધારી સંગઠનને ફરી મજબૂત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કઈ ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા। અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે। સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો, એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું અને આવનારી વિધાનસભા દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે। સમાચારમાં રોકાઈ એક વિરામ માટે। મધ્યપ્રદેશના સતનામાં બેકાબુ ટ્રેક્ટરે મોટરસાઇકલ સવારને મારી ટક્કર, યુવક પર ફરી વળ્યા ટ્રેક્ટરના ટાયર। અકસ્માતના હચમચાવતા સીસીટીવી આવ્યા સામે, ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ। ઉત્તરાખંડમાં ઋષિકેશ હરિદ્વાર નેશનલ હાઈવે પર સ્કૂટી અને મોટરસાઇકલ વચ્ચે ખતરનાક અકસ્માત। રોડ ક્રોસ કરતા સમયે સ્કૂટર સાથે પૂર ઝડપે આવતી બાઇકની ટક્કર। બંને વાહનો પર સવાર 3 લોકો રોડ પર ફંગોળાતા પહોંચી ગંભીર ઇજાઓ। તમિલનાડુના પોચમપલ્લીમાં પૂર ઝડપે આવતી પિકઅપ ટ્રકે ટુ વ્હીલરને લીધી અડફેટે, બાઇકને અડફેટે લેતા ખેડૂત રોડ પર પટકાયા। ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર ખેડૂતને હોસ્પિટલ ખસેડાયા, જોકે સારવાર દરમિયાન નીપજ્યું મોત। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ટ્રક ભાડાને લઈને થયેલી બબાલમાં ટ્રક માલિકે કરી ગુંડાગર્દી। 2 દિવસ સુધી ટ્રકમાંથી સામાન ઉતારતા થયો વિવાદ। ટ્રક માલિકે 4 સાથીઓ સાથે મળીને ફરિયાદી પર કરી દીધો હુમલો। ઘટના સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશના જૌનપુરમાં હોટલમાં ભોજન લઈ રહેલા યુવક પર જીવલેણ હુમલો। સામાન્ય ઝઘડાની અદાવતમાં અસામાજિક તત્વોએ હોટલમાં ઘૂસીને યુવકને માર્યો ઢોરમાર। પોલીસે ફરિયાદ લેવાને બદલે શાંતિ ભંગને લઈને દંડ ફટકાર્યાનો ભોગ બનનારનો આરોપ। હરિયાણાના ફરીદાબાદમાં જ્વેલરી શોપમાંથી સોનાના પેન્ડન્ટની ચોરીની ઘટના। સીસીટીવીમાં કેદ। ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે વેપારીના દાગીના બતાવવાના બહાને આતાવાડી કરી ચોરી। ચાલાકીથી સોનાના ઓમવાળા પેન્ડન્ટની કરી ચોરી। કડીમાં તસ્કરોનો આતંક। રાજા શોપિંગ સેન્ટરના પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઇકની ચોરી। બાઇક ચોરીના કિસ્સામાં એફઆઈઆર બાદ કડી પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાઈ।
અમદાવાદમાં પોલીસ તરીકેની ઓળખ આપી કેટલાક લોકો ઘરમાં ઘૂસતા થઈ પોલીસને અરજી. મોડી રાત્રે સાયકલ ચોરીનો આરોપ લગાવી અજાણ્યા 2 લોકોએ ઘરમાં ઘૂસીને કરી શોધખોળ. સ્ક્રેપના ધંધાર્થીએ વાડજ પોલીસ મથકમાં કરી અરજી. ઉત્તર પ્રદેશમાં ઈ રિક્ષા પાર કરવા જેવી સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે જાહેર રોડ પર મારામારી. બંને પક્ષના લોકો એકબીજા પર લાકડીઓ, લાતો અને મુક્કાઓથી કર્યો હુમલો. મારામારીમાં અનેક લોકો ઘાયલ. ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ. વાપી રેલવે સ્ટેશન પર આરપીએફે ચલાવ્યું ઓપરેશન યાત્રી સુરક્ષા અભિયાન. આરપીએફની ટીમે જીઆરપીની મદદથી 2 મોબાઈલ ચોરની કરી ધરપકડ. સ્ટેશન પર પ્લેટફોર્મ અને પરિસરમાં સૂતેલા યાત્રીઓના મોબાઈલ અને કિંમતી સામાન નીકળતા હતા ચોરી. અમદાવાદમાં સોશિયલ મીડિયા પર બિયરની મહેફિલ માણતા દંપતીનો વિડીયો વાયરલ. તપાસમાં વાયરલ વિડીયો જૂન 2024 હોવાનું ખુલ્યું. ધાબા પર બિયરના ઘૂંટણા ભરતા દંપતીના નિવેદન નોંધાયા. ગીર સોમનાથના વેરાવળના પંડવા ગામે 4 સિંહણની શાહી લટાર કેમેરામાં કેદ. એક સાથે 4 સિંહણ ગામના માર્ગ પર ચડી આવી. રોડ પર થંભી ગયા પૈંડા. રાહદારીઓ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કર્યા કેદ. છુડા તાલુકાના ઝોબાડા ગામની સીમમાં દેખાયો દીપડો. વેજળકા ડેમ પાસે મોડી રાત્રે દીપડો દેખાતા મચી નાસભાગ. ખેડૂતોને ખેતમજૂરોમાં ભય સાથે ફફડાટ. વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી ગ્રામજનોની માંગ. જૂનાગઢના આણંદપુર ગામમાં દીપડાનો આતંક. રાત્રે માતાપિતા સાથે બહાર સૂતેલા 4 વર્ષના બાળક પર હુમલો. ખેતમજૂરી કરતા પરિવારનું બાળક દીપડાના હુમલામાં ઘાયલ. માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયું. દાંતીવાડા બસ સ્ટેન્ડ પાસે રીંછના આટાફેરા. જેસોરના જંગલમાંથી રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું. દાંતીવાડા ગ્રામજનોમાં ફફડાટ. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળ પર રીંછ દેખાતા તંત્ર દોડતું થયું. જૂનાગઢમાં સિંહ દીપડા બાદ હવે જંગલી ભૂંડનો આતંક. વંથલીના સુખપુરમાં આધેડ પર કર્યો જીવલેણ હુમલો. શરીર પર બચકા ભરી ગંભીર રીતે કર્યા લોહીલુહાણ. વન વિભાગ પાસે સુરક્ષાની માંગ. વડોદરામાં દેવ નદીમાં યુવકને ખેંચી ગયો મગર. 22 વર્ષીય યુવકનો મગરે શિકાર કરતા ફફડાટ ફેલાયો. પાણી પીવા નદીમાં ઉતરતા યુવકને મગર ખેંચી. વિરામ બાદ સ્વાગત. સોમનાથમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ. 10 તારીખે પ્રધાનમંત્રી જામનગર આવશે. 11 તારીખે સોમનાથ પહોંચશે પીએમ મોદી. સોમનાથમાં પ્રધાનમંત્રીનો રોડ શો પણ યોજાવાનો છે. મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. ત્યારબાદ સોમનાથ મંદિરમાં પૂજા વિધિ બાદ સભા સ્થળે પહોંચશે, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદનીને સંબોધશે. વિશ્વની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન સોમનાથના પવિત્ર આંગણની અંદર પધારી રહ્યા છે. ત્યારે સોમનાથ વિરાસતના 75 વર્ષ, મેં કહ્યું ને કે આઝાદી અને નરેન્દ્રભાઈનું સોમનાથમાં ગુજરાતમાં આગમન, આમ પણ આસ્થા અને શ્રદ્ધા પ્રથમ જ્યોતિર્લિંગ ઉપર સૌને છે. એમ માનની મોદી સાહેબ તો આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આપણા માટે વિશેષ આનંદની વાત છે. માનની મોદી સાહેબે સોમનાથ એ પહોંચી જવાના છે. લગભગ 9:45 આસપાસ એ સોમનાથ હેલિપેડ ખાતે આવશે. સાહેબનો રોડ શો એ પણ રાખવામાં આવ્યો છે. પીએમ મોદી